નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. ગુજરાતમાં ખેડૂતોનો અવાજ તરીકે ઓળખાતા ઈશુદાન ગઢવી ભરૂચના ખેડૂતોની મુલાકાતે. વીજ થાંભલા મુદ્દે સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, લોકસભા ઇન્ચાર્જ ભરૂચ યાકુબ ગુરજી જણાવ્યું હતું. સરકાર વીજ કંપનીઓના માટે કામ કરે અને ખેડૂતોની વાત સાંભળે નહીં એવું હવે ખેડૂતો ચાલવા દેશે નહીં. સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ થાંભલા મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની વાત સાંભળવાના બદલે સરકાર ખેડૂતો સાથે સરકાર નાટક કરી છે એવું યાકુબ ગુરજીએ એક વિડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ભરૂચ જિલ્લામાં વીજ થાંભલા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. આવેદનો આપ્યા, મીટિંગો થઈ, જાહેર કાર્યક્રમો થયા, પણ કંપનીઓના ખોળે બેસેલી ભાજપ સરકાર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી. હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો આ આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ તેજ કરવા માંગે છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોના અવાજ તરીકે ઓળખાતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભરૂચના ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે. તારીખ 10 ઓગસ્ટે સોમવારના રોજ ખેડૂત સ્વાભિમાન સંમેલન રાજપૂત છાત્રાલય પાંચબત્તી ભરૂચ ખાતે યોજાઈ રહ્યું છે. તેમાં ઈશુદાનભાઈ ગઢવી હાજરી આપશે, ખેડૂતો સાથે ચર્ચા કરશે. અગાઉના દિવસોમાં આંદોલનની નીતિ નક્કી કરવામાં આવશે અને સરકાર જ્યાં સુધી ખેડૂતોની વ્યાજબી માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા અંગે નિર્ણય લેવાશે. વીજ થાંભલા મુદ્દે સરકાર ખેડૂતોની વાત સરકાર સાંભળે નહીં એવું ખેડૂતો ચલાવશે નહીં તેમ આમ આદમી પાર્ટી ભરૂચના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું અને ખેડૂતોને વધુ સંખ્યામાં ઈશુદાનભાઈ ગઢવીના કાર્યક્રમમાં હાજર રહેવા આહવાન કર્યું હતું. રિપોર્ટર ઇમરાન દીવાન, બીએન ન્યૂઝ ભરૂચ. નમસ્કાર, હું યાકુબ ગુરજી, લોકસભા ઇન્ચાર્જ ભરૂચ, આમ આદમી પાર્ટી. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરવાનું મુખ્ય કારણ છે કે સરકારના મેરાપીપણામાં બળજબરીપૂર્વક વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ઘૂસી જઈને ખાડા કરે છે અને થાંભલા ઊભા કરે છે. ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ પ્રશ્ન છે. ભરૂચ જિલ્લામાં જે 3-4 લાઇનોનું કામ થયું છે, કામ ચાલે છે, એમાં અમારા વાગરા વિધાનસભાના પ્રભારી એવા નોફલ પટેલ આ આંદોલન ચલાવી રહ્યા છે. વારંવાર આવેદનપત્રો આપ્યા, મિટિંગો થઈ અને સરકાર આ મુદ્દા ઉપર સાંભળે, ખેડૂતોની વાત સાંભળે, સરકાર સંવેદનશીલ બને એવા પ્રયત્નો થયા. પરંતુ વીજ કંપનીઓના ખોળે બેસેલી આ સરકાર ખેડૂતો સાથે માત્ર નાટક કરી રહી છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતોના અવાજ તરીકે ઓળખાતા એવા આદરણીય ઈશુદાનભાઈ ગઢવી ભરૂચ જિલ્લાના આ ખેડૂતોનો અવાજ બનવા માટે ભરૂચ આવી રહ્યા છે. તારીખ 10/8/2026ના રોજ સોમવારના દિવસે બપોરે 2 કલાકે રાજપૂત છાત્રાલય ખાતે, જે હોસ્ટેલ ગ્રાઉન્ડની પાસે છે, પાંચબત્તી ઉપર આવી રહ્યા છે. ત્યારે હું તમામ આ જે ખેડૂતો છે, લગભગ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 100 થી 125 ગામ આમાં પ્રભાવિત થઈ રહેલા છે. ત્યારે તમામ ગામના ખેડૂતોને આમાં હાજર રહેવા માટે હું વિનંતી કરું છું, આમંત્રણ આપું છું. આપ સૌ આવો, ઈશુદાનભાઈ સાથે આપ ચર્ચા કરો, બેસો, વાત કરો, ઈશુદાનભાઈની વાત સાંભળો અને આપની રજૂઆત ઈશુદાનભાઈને કરો. આ દિવસે આપણે નક્કી કરીશું કે અગાઉના દિવસોમાં આપણે આંદોલનને વધુ જલદ અને કઈ રીતે કરવું છે એની આપણે બધા સાથે મળીને ચર્ચા કરીશું. જ્યાં સુધી સરકાર સાંભળે નહીં, સરકાર સંવેદનશીલ બને નહીં, ખેડૂતોની જે માંગણીઓ છે એ માંગણીઓને સ્વીકારે નહીં, ત્યાં સુધી આપણે આ આંદોલન કરીશું. અને સરકારને સમજવું પડશે, સરકારે માનવું પડશે. એટલે કંપનીઓના ખોળે બેસીને સરકાર પોતાનું કામ કરવા માંગશે એ આ ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ચલાવે નહીં. ત્યારે હું ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આવો, આપણે સોમવારે મળીએ, બધા સાથે ભેગા મળીને એકતા સાથે સરકારના કાન પકડીએ. જય હિન્દ, જય ભારત.